મારું નામ અંકિત કુમાર સોંદરવા. આજનું જે વિરોધ પ્રદર્શન છે તે લોકસભાના આપણે કહી શકાય કે વિરોધ પક્ષના રહેતા રાહુલ ગાંધીજી જ્યારે 2-3 દિવસ પહેલાં જ્યારે તે બિહારના વિદ્યાર્થીઓને મળવા ગયા, જે પીડિત વિદ્યાર્થીઓ તેને, ત્યારે તેને પોલીસ દ્વારા રોકવામાં આવી. ત્યારબાદ તેઓ કાફલો રોકી અને ચાલીને વિદ્યાર્થીને મળવા ગયા. ત્યારબાદ આજે આપણે મીડિયાના માધ્યમથી અમે જાણવા મળ્યું છે કે તેમના ઉપર એફઆઈઆર કરવામાં આવી છે, જે તદ્દન પાયાવિહોણી અને તદ્દન ખોટી એફઆઈઆર છે, કે જે એફઆઈઆરનું કોઈ તથ્ય છે નહીં. અને આ એક માત્ર ને માત્ર જે રાહુલ ગાંધી છે તેનો અવાજ દબાવવા માટેના એફઆઈઆર કરવામાં આવી છે. તો આ એફઆઈઆર રાહુલ ગાંધીનો અવાજ દબાવવા માટે નહીં, પણ જે દલિત, એસટી, ઓબીસી, એસસી ઘણા બધા એવા જે વર્ગો છે કે જે નીચલા વર્ગો છે તેનો અવાજ દબાવવાનું કામ ક્યાંક ને ક્યાંક આ એફઆઈઆર કરી અને કરતા ભારતીય જનતા પાર્ટી કરતું એવું લાગે છે. જ્યારે ભારતીય જનતા પાર્ટીના મંત્રીઓ બેફામ બફાટ કરતા હોય છે, કે જ્યારે જે આર્મીની આપણી ચીફ છે તેને તેઓએ આતંકવાદીની બેન સુધીને જે સાબિત કરે છે, અને છતાં પણ તેના ઉપર કોઈ એફઆઈઆર કે કોઈ એક્શન લેવાતા નથી. જ્યારે આપણા જે કોઈ પણ કોર્પોરેટરો છે તેના દ્વારા તદ્દન એવું કહેવામાં આવે છે કે 240માં આટલું જ યુદ્ધ થાય, જો તમારે મોટું યુદ્ધ જોવું હોય તો 400 પાર લઈ આવવી પડે. આવા કહી શકાય કે આવા નિવેદનો કરે તેના ઉપર કોઈ પણ એક્શન લેવાતા નથી, કોઈ પણ કહી શકાય કે કોઈ પણ જાતની એફઆઈઆર થતી નથી. માત્ર ને માત્ર જે વિપક્ષના જે નેતાઓ છે તેને દબાવવાનું કામ આપણે સૌ જાણીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અત્યાર પણ કર્યું છે અને અગાઉ પણ કરતી આવી છે. અને ભારતીય જનતા પાર્ટી જ્યારે ડરે છે અને ત્યારે તે આવા ગતકડાઓ અને આવા કહી શકાય કે એવો કામ કરતા હોય છે. જે આખી ઘટના ઘટી છે કે જે વિદ્યાર્થીઓ છે તેમના ઉપર જે તે વિદ્યાર્થીઓ હતા તે પીડિત હતા, તે વિદ્યાર્થીઓને રાહુલ ગાંધી દ્વારા તેના કાફલાએ જઈ અને તેમને મુલાકાત લેવા માટે મળવા આવ્યા, ત્યારે તેમને અટકાવવામાં આવ્યા. ત્યારબાદ રાહુલ ગાંધી પોતે એવો નિર્ણય લે છે કે રાહુલ ગાંધી વિદ્યાર્થીને મળવા માટે જે કાફલો છે તે ચાલીને જાય છે અને તે ચાલીને વિદ્યાર્થીને મળે છે. ત્યારબાદ તેના ઉપર આપણે કાલેજના જે રીતના તેના ઉપર કેસ કરવામાં આવ્યો.